અમારી જે પહેલાં જે બધી આ મીઠાઈની સિસ્ટમ અને એ બધું આટલું બધું વપરાશ ને આ તેમ બધું નહોતું, પણ સમય આવતા બધાય ફેરફારો બધા મીઠાઈઓમાં અમે કરતા ગયા. અને અત્યારે તો મારા સન છે બે, કૈલાસભાઈ ને કિશોરભાઈ વધારે સંભાળે છે, હું તો નિવૃત્ત છું. અને બાકી આખી મારી બધી આ ટીમ છે એની ખૂબ મહેનત છે. અને એટલી બધી દિલથી ને પ્રેમથી લોકો મહેનત કરે છે, મારો બધો સ્ટાફથી માંડીને બધા. અને અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂટની આઇટમ છે. આની ઉપર પબ્લિકને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે, એ આપણી ફરજમાં આવે છે. એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી પીળી ઉપર કોઈ જાતના છેડછાડા ન કરવા એવી સંગત છે. હું રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનનો સેક્રેટરી છું. અમારી સંસ્થાને 21 વર્ષ થયા અમારી સ્થાપના કરી. અમારા વીપી વૈષ્ણવ સાહેબ કરીને અમારા પ્રમુખ છે, મહામંત્રી છું. અમે અમારી સંસ્થા 21 વર્ષ ત્યાં ચલાવીએ છીએ. અને એમાં હર 2-3-4 મહિને અમારી જે કંઈ મિટિંગ હોય એની અંદર અમે એ જ કહેતા હોઈએ છીએ બધાને કે આપણી પર જે કાંઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો ન જોઈએ. તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કહેતી અમારી પાસે આટલા જ પૈસા લો, પૈસા આપે જ છે પબ્લિક. એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આવી જ પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને. અને આગળ મારા સનને બેયને બહુ ઈચ્છા હતી એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે. એટલે બોમ્બેમાં આપણે 3 વર્ષથી આ પહેલી બ્રાન્ચ કરી, પછી બીજી કરી ને અત્યારે ત્રીજી કરી. 3 વર્ષમાં 3 બ્રાન્ચો કરી આપણે બોમ્બેની અંદર. અને ભગવાનની દયાથી બહુ સારો છે રિસ્પોન્સ બોમ્બેની અંદર બી આપણો. અને અહીંયા રાજકોટમાં બી બહુ સરસ છે. એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું. આપનો સૌ મીડિયા ભાઈઓ, મિત્ર સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર. બદલાવ આવી ગયો છે મીઠાઈમાં. પહેલાંના ટાઈમમાં તો આમ ગણો ને તો બેસનની જ મીઠાઈઓ વધારે ચાલતી હતી. પછી અમુક આઈટમ જ અમારા વખતમાં તમે જે શરૂઆત અમારી એટલે કે અમુક આઈટમ કે જે કંઈ બરફી, થાબડી, અંજીર પાક, ટોપરા પાક, ગુલાબજાંબુ આ બધું જ પહેલાં ચાલતું હતું. અને અત્યારે તો કસ્ટમર આ સિઝન એક અમારી હોય અને આવતી સિઝન જે આવતી હોય ને દિવાળી પછીના લગ્નગાળાની, તો એ આવીને પબ્લિક જ અમને એમ કહે છે કાંઈક નવું આપો. દર 6 મહિને વર્ષમાં એકવાર સિઝન જે ચેન્જ થતી હોય ને મેરેજોની, એની અંદર એ લોકો નવું જ માગતા હોય છે, નવું જ માગતા હોય છે. એટલે એ સંઘર્ષમાં અમારો બધો જે અમારી ટીમ છે ને એ બહુ મહેનતમાં બહુ સફળ થઈ. એમ કાંઈ નવું ગોતી આવવું, નવા કારીગરો લઈ આવવા, નવી મીઠાઈઓ આપવી, આમાં ખૂબ મહેનત કરી અમારી આખી ટીમે. એટલે એનાથી આટલો બધો અમને લાભ ટૂંક સમયમાં મળ્યો છે. બાકી અમારા વખતમાં તો બધી બહુ સામાન્ય બધી વસ્તુ ચાલતી બધી, અને એનો જ બધો આગ્રહ હતો પબ્લિકને.